હલો સાહેબ, શ્રી મનસુખભાઈ માંડણભાઈ દુધાત્રા એમના તરફથી આ નાની નાની દીકરીઓને ₹5,100 ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. જોરદાર તાળીઓથી એમનું સન્માન કર્યું સાહેબ, ધન્યવાદ. એવા જ શ્રી સંજયભાઈ હિરાણી બનાદાસ, એમના તરફથી ₹1,100 દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, ભગવાન કૃષ્ણના વિરાટ ચાર સ્વરૂપોનું આપણે દર્શન કર્યું, પણ મને એક પ્રસંગ યાદ આવ્યો સાહેબ. કથાની અંદર છે ને બહેનોની સંખ્યા બહુ વધારે હોય, બહેનોની સંખ્યા વધારે હોય. શું કામ? કે એ લોકો બધા આમ ધ્યાનથી કથા સાંભળે. મેં હમણાં પ્રશ્ન કર્યો, કોઈએ જવાબ તો દીધો નહીં, એટલે કથા કેવી સાંભળી છે એ બધાને ખબર જ હશે. તો એક જગ્યાએ, ગામનું નામ નહીં દઉં સાહેબ નકર વળી ડખો થાય, એક જગ્યાએ અમારો પ્રોગ્રામ હતો, નંદ મહોત્સવ હતો, પણ બહેનોની સંખ્યા જુઓ તમે, ઓહો, અધધ બહેનોની સંખ્યાઓ, 3500થી 4000 બહેનોની સંખ્યા. એટલે હું બહુ રાજી થયો. મેં કહ્યું ખરેખર આ બહેનો જ કથા સાંભળે જ, બાકી મેં કીધું આ બધા નકામું છે. એટલે હું કૃષ્ણની વાત કરતો હતો કે ભગવાન કૃષ્ણનું ચરિત્ર એટલે ભાગવત કથા, આવી હું વાતો કરતો હતો. એવામાં મારું ધ્યાન પડ્યું કે બહેનોની વિશાળ સંખ્યાની અંદર મને એવો વિચાર આવ્યો, મેં કહ્યું બહેનો બધા ભાવથી કથા સાંભળે. ત્યાં વચમાં મેં નજર કરીને ત્યારે ખબર પડી સાહેબ, બધાય બહેનો વચ્ચે જે બેઠા હતા ટોળું આખું, બધાના હાથ આમ. એટલે મને વિચાર આવ્યો, મેં કહ્યું આ બધા ભાવથી કથા સાંભળતા આવી છે. પછી નજીક જઈને મેં જોયું, ત્યાં બધી બહેનોની આંખો ત્રાહી, આમ આમ કથા ચાલો ત્રાહી આંખ, અને અરસપરસ ન્યા મિટિંગ જમાવી સાહેબ. એલી સુશીલા, આ ગુલાબી કલરની સાડી ક્યાંક લીધી હે? ફૂલડા કેવા ચમકે છે, ભાયરી ચમકે છો. આમ કથા ચાલુ સાહેબ, પણ એ ગુલાબી કલરની સાડીમાં જ અટવાયેલા હોય. ફૂલડા કેવા ચમકે, મોંઘા માયલી છે હે? કોને લઈ દીધી હે? તો મારા ભાઈ લઈ દીધી. તો હા, તમારા ભાઈ રાજી થયા ને લઈ આવી દીધી. સારું સારું, કેવા ફૂલડા કેવા ચમકે છે, જોતો ખરી. કેટલાની આવી હે? તો કે એ ખબર નથી. તમારા ભાઈ દુકાનમાં લેવા ગયા ત્યારે દુકાનવાળો દુકાનમાં જ નહોતો, એમના બઠાવી ગયા, એ તો કહેવાય નહીં. પણ સાહેબ, કથા અને લગ્ન આ બે વસ્તુ એવી છે સાહેબ, આમાં લુગડાનું મહત્વ બહુ વધારે. તમે જોજો, હમણાં લગ્ન પ્રસંગ પાછો ચાલુ થયો સાહેબ, હોળાષ્ટક પૂરા થયા એટલે લગ્નમાં તમે જોજો સાહેબ, પુરુષ સવારના પોરમાં એક જોડી પહેરી, એ જાનમાં એ, આવા મહેમાન આવ્યા હોય એમાં એ, બપોરે જમવામાં એ, સાંજે વિદાય થાય એમાં એ, એક જ જોડીમાં આખો પ્રસંગ પૂરો. જ્યારે બહેનોમાં સવારે જાન આવવાની, એટલે જલ્દી તૈયાર થા, આવે બધી જાન આવે, જલ્દી તૈયાર થાય, એ આવું આવું આવું, પોપટિયા કલર સવારના પોરમાં. 10:30 થઈ જાય, નાસ્તો પાણી થઈ જાય, જ્યારે હું જરાક કપડાં બદલી ખાઉં, એટલે નાસ્તામાં પૂરું. નાસ્તા પછી ગુલાબી કલર, મહેમાન આગળ આવી પાછા આમ જાય ને એવા, આમ જમવામાં બીજી હાડી, વિદાયમાં બીજી હાડી. સાહેબ, મને વિચાર આવે છે, અને એમાંય તમે જોજો ધ્યાનથી, એ 5 હાડી બહારની હોય, પોતાની તો એક જ હોય. આડોશ પાડોશમાં લે, લુગડાનું જ મહત્વ સાહેબ. અને આજે જોજો સાહેબ, લુગડાના મહત્વ ઉપરથી મને એક વાત યાદ આવી સાહેબ. માણસની સાચી ઓળખ છે ને સાહેબ, એના વસ્ત્ર નથી પણ એના ગુણ છે સાહેબ. એના ગુણથી માણસ ઓળખાય છે કે આ ગુણવાન માણસ છે, આ ચરિત્રવાન માણસ છે સાહેબ. કપડાની અંદર તો સાહેબ, આજના જમાનામાં મેં હમણાં એક જગ્યાએ સાહેબ સુરતની અંદર પ્રોગ્રામ કર્યો. ત્યાં તો સુરત તો બહુ મોટું સિટી છે, એમાં દીકરીઓ સાહેબ એવા ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરીને કાર્યક્રમમાં આવી હતી. હું તો સાહેબ આ જાહેરમાં બોલું છું, એવા ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરીને અમારા કાર્યક્રમમાં આવી હતી. સુરતનો પ્રસંગ છે સાહેબ આ. ત્યારે મારાથી એક પ્રશ્ન પૂછાઈ ગયો, એક દીકરીને મેં પ્રશ્ન કર્યો હતો, મેં બેટા આટલી બધી આ ફેશન, મને કે તમને શું ખબર પડે, તમે બધા જૂના જમાનાના ઓલ્ડ મેન, તમને એ કે ખબર ન પડે, આ બધી ફેશન છે.
મેં કીધું પણ આટલા ટૂંકા લુગડા, મને કે ટૂંકા વસ્ત્રો એ જ ફેશન છે કે આજની ફેશન કહેવાય. મેં કીધું તો તમારા કરતાં તો બાપ આ શેરીઓમાં રખડતા કૂતરાને જનાવર હારા કે એના અંગ ઉપર એકેય વસ્ત્ર નથી સાહેબ, તો એ કેટલી ફેશનેબલ કહેવાતા હશે? એ કેટલા ફેશનેબલ કહેવાતા હશે બાપ? મારો કહેવાનો ભાવ એટલો છે સાહેબ કે આ સોરઠ દેશ, એમાંય આ સૌરાષ્ટ્રની ભૂમિ સાહેબ, આ સૌરાષ્ટ્રની ભૂમિનો કપાસ ખાલી તમે ભેડો કરો અને એનું કાપડ બનાવો ને તો આખા દેશની ધરતી ઢકાઈ જાય. એટલું કાપડ ખાલી સૌરાષ્ટ્રમાંથી બને સાહેબ. એ આખા દેશની ધરતી ઢકાઈ જાય છે. આપણે આપણું શરીર ઢાંકી શકતા નથી સાહેબ, આપણે આપણું ધરી શકતા. તો મારું કહેવાનો ભાવ સાહેબ, આજે એ પણ શીખવાડતો જાઉં છું દીકરીઓ માટે ખાસ સાહેબ. આવી ઘણી બધી હું વાતો કરીશ પણ બધી સાહેબ સમજવા જેવી છે. દીકરીઓને એટલી પ્રાર્થના કરીશ સાહેબ કે ટૂંકા વસ્ત્રો પહેરી અને ઘરની અંદર જ્યારે જાઓ ને બારી દરવાજા બધું બંધ કરી અને ઘરમાં એક મોટો કબાટ હોય ને, એ કબાટમાં મોટો બધો અરીસો હોય, એ અરીસા સામે ઊભા રહી અને એક વખત તમે મા બાપને પ્રણામ કરો ને એવી પરિસ્થિતિમાં ઊભા રહેજો અને પછી ત્રાહી આંખે તમે અરીસામાં જોજો સાહેબ, તમે તમારો ચહેરો જોવાનો પસંદ નહીં કરો. એટલી હદે કઢંગા લાગશો. ત્યાં મા બાપના આશીર્વાદ તમને ક્યાંથી મળે સાહેબ? મા બાપના આશીર્વાદ ન મળે પણ મા બાપનું માથું છે ને શરમથી ઝૂકી જાય સાહેબ, શરમથી ઝૂકી જાય. તો બાપ આજે આપણે આ એવી ભૂમિકામાં જઈ રહ્યા છીએ ને સાહેબ, એટલે આ બધી વ્યાધિઓ શરૂ થઈ છે, બાકી બીજું કાંઈ નથી. આપણે વિચારો બધા શેના કરીએ? વિદેશના. પણ વિદેશની હું વાત કરીશ સાહેબ. હમણાં જ હું નવરાત્રિમાં એક નાનકડો પ્રસંગ કહી દઉં સાહેબ. નવરાત્રિમાં હું દુબઈમાં હતો, અમારો કાર્યક્રમ હતો દુબઈ. પણ ત્યાંની નવરાત્રિ જોઈ સાહેબ, બહુ મજા આવી હો. જમાવટ, ચારે બાજુ લુગડા બાંધ્યા હોય અને આવા મોટા મોટા મૂક્યા હોય, ભૂંગરા, અને જ્યાં મન પડે ત્યાં રમવાનું. ઢીંચક 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 ચાલુ જ હોય. રમી રમીને થાકી જાવ, બેસી જાઓ. પછી નાસ્તા પાણી હોય. આવું 72 વર્ષના ડોશીમાં ચણિયા ચોરી પહેરીને આવ્યા ત્યાં. એ કે મારે રમવું છે. મેં કહ્યું રમો રમો માં રમો. અને એ ઢુસુક ઢુસુક કરીને હાલીને ગયા રમવા. ત્યાં ઓલા સાઉન્ડવાળાએ વળી કેસેટ મૂકી, મુને એકલી જાણીને કાને મને છેડી હતી. હવે તને કોણ છેડશે 72 વર્ષે? કેના દી ભરાણા? આને નવરાત્રિ ન કહેવાય, આને નવરાઓની રાત્રિ કહેવાય સાહેબ. અને અસલ નવરાત્રિ તમારે જોવી હોય ને તો જાઓ ગામડામાં. 4 શેરી ભેરી થઈ હોય, 4 થાંભલી મૂકી હોય અને નાની નાની 10-11 વર્ષની દીકરીઓ એ ચણિયા ચોરી પહેરી કાલી ઘેલી ભાષામાં ગરબા લઈ અને જે ગરબે રમતી હોય એની ધૂળની ડમરીઓ ચડતી હોય સાહેબ. એ દ્રશ્ય તમે જુઓ ને એટલે તમને એમ લાગે કે સાક્ષાત જગદંબાઓ બધી આવીને રમે છે સાહેબ. આને નવરાત્રિ કહેવાય અને એમાં માનું દર્શન થાય સાહેબ, એમાં માનું દર્શન થાય. આ તો બધી વિદેશની ધરતી છે. અને હાવ સાચી વાત કરું, વિદેશમાં છે ને સાહેબ, આપણી અહીંની કિંમત તમારે સમજવી હોય ને તો વિદેશ જાજો જવા જેવું છે. વિદેશ જાજો, એક વખત આપણી અહીંની કિંમત સમજાઈ જશે. એક તમને નાનકડો પ્રસંગ કહી દઉં સાહેબ. વિદેશથી આફ્રિકાથી આપણી ઘેરે મહેમાન આવે તો આપણે શું કરીએ? આડોશ પાડોશમાં બધે જાહેરાત કરવા જાય, મારી ઘેરે આફ્રિકાથી મહેમાન આવ્યા, હે મારે ઘેર લઈ આવજો ચા પીવા, મારે ઘેર ચા પીવા લઈ આવજો. બધાને ઘેરે આપણે નિમંત્રણ મળી જાય. અને એ લોકો અહીંયા કરે શું આવીને ખબર? હાથમાં પાણીનો શીશો લઈને ઘુમરિયું જ મારતા હોય સાહેબ. પાણીનો શીશો લઈને આટા જ મારતા હોય. આપણે એમ કહીને હું આ શીશા લઈને, એકચ્યુઅલી મને પાણી ન ફાવે. હવે પાણીનો દીકરો થામાં 15 વર્ષ પહેલાં તું અહીંયા હવેડામાં ધુબાકા મારતો હતો અને આજ તને પાણી નથી ફાવતું સાહેબ? આ બધું દેખાય બધું એમ. પણ એ પાણીના શીશા લઈને આટા મારે. અને તમે એક વખત જાજો આફ્રિકા સાહેબ, ત્યાં જો તમારો કોઈ ભાવ પૂછે તો મને કહેજો. હું તો જઈ આવ્યો છું, મને ખબર છે. ત્યાં ગયો હતો એટલે બપોરે અમે આફ્રિકામાં મૂળ આવીના સાહેબ, અને આપણા નડે ત્યાં. આપણે આફ્રિકા જાય આપણી અમે ઇંગ્લિશ બોલે લે. એટલે મેં કીધું એટલે ગુજરાતીમાં ફાળ ને તું 30 વર્ષ પહેલાં આપણે હારે ગાયરું બોલતા હતા. મને કે એકચ્યુઅલી મને ન ફાવે. સારું લ્યો સાહેબ, ત્યાંના છોકરા એવડાવો છોકરાઓને મેળો. મેં બેટા આવો. તે ઘડીકમાં આવે નહીં આપણી સામે. આપણે જાનવર હોય ને એની જેમ આમાં બીએ આપણાથી. મેં બેટા મને કે ઇંગ્લિશ બોલો ઇંગ્લિશ. તમારી કમોન એ એટલું આવડે આપને. ધીમાનમાં બીતા આવે હો. પછી એમ કહે બેટા
ફૈબા એટલે શું? ફૈબા આઈ ડોન્ટ નો, ખબર નથી. ફુવા એટલે તો આઈ નો. ફૈબા, ફુવા, ભાભુ કાંઈ ખબર નથી સાહેબ. એને બે જ વસ્તુ આવડે. કોઈ પણ બાઈ આવે એટલે કે આંટી આવી, અને કોઈ પણ માણસ આવે તો કે આંટો આવ્યો. બે જ વસ્તુ આવડે સાહેબ, કાંઈ ન આવડે બાકી. મેં કહ્યું આને શીખવાડો કંઈક. મને કે એકચ્યુઅલી અમારી પાસે સમય નથી. મેં કહ્યું સારું લ્યો, અમારા ભાઈ બીજું હું. બપોરે અમે જમવા બેઠા સાહેબ. જોજો આપણું કાઠિયાવાડ શું ચીજ છે અને આપણી આ ધરતી શું ચીજ છે એ હું બતાવવા માગું છું સાહેબ. બપોરે અમે જમવા બેઠા, થાળી પીરસાઈ ગઈ, દાળ ભાત, શાક, રોટલી, સંભારો, છાશ, પાપડ બધું આવી ગયું સાહેબ. અને અમે કલાકારો જમવા બેસવાની તૈયારી, ખુરશીમાં બેઠા ત્યાં એનું રૂછડાવાળું કૂતરું ચડી ગયું ઉપર. મેં કીધું મેડમ આને ઉતારો, આ કૂતરાને ઉતારો. મને કે હા, કૂતરું નહીં કહેવાનું. મેં કહ્યું કૂતરાને કૂતરું ન કહી શું કહી? ના ડોગી, અમારું સ્વીટું છે. તો મેં કહ્યું આ તમારા ટીટુને ઉતારો તો અમે ખાઈએ. હવે સાહેબ મૂળ અહીંના જ છે, 35 વર્ષથી આફ્રિકામાં રહીએ. નામ નહીં દઉં, નકર વરી કોક એના હગા નીકળે ડખો થાય. હવે એ સ્વીટુને ઉતારે જ સાહેબ. મૂળ અહીંના, 35 વર્ષથી આફ્રિકામાં રહીએ. સ્વીટુ કમોન બેબી, કમોન. નો જમ્પ બેબી, કમોન માય બોય, કમોન. સાહેબ એ કમોન કરે, ઓલો ઉતરે નહીં, ખાલી પૂંછડી હલાવે. મેં કીધું આ ડાયરના વાટકા ઢોર છે હો, આને ઉતારો તમે. કમોન બેબી, કમોન બોય, જમ્પ બેબી, જમ્પ. હવે સાહેબ કમોન કરે ને આપણે કાઠિયાવાડના, આપણાથી રેવાય? ઊભો થઈને મેં કીધું હળ કરીને ભાઈ ગયો. થોડે રાત ભાઈ ગયો સાહેબ. મેં કહ્યું આ અમારી ભાષા, આમાં ટીટું ન આવે. પછી તો સાહેબ એ ફરિયામાં હાંજ ઉધીઓ અંદર ન આવે. મેં કીધું તમારું ટીટું અંદર નહીં આવે. હવે હું જ્યાં સુધી અહીંયા છું હક થઈ ગયો સાહેબ. મેં કહ્યું આવા જીવન છે તમારે. પછી સાંજે જમવા બેઠો સાહેબ. સાંજે જમવા બેઠો એટલે વળી થાળીમાં ઓલી ખીચડી આવી સાહેબ. ખીચડી મૂકી, ખખડે ખીચડી ખુર કરી નાખી. મેં આ શું છે? મને કે ખીચડી. તો મેં કીધું આ ખખડે કાં? મને કે એકચ્યુઅલી ગયા ગુરુવારે બનાવેલી. મેં કહું 8 દીના ખીચડા ખાવ તમે અહીંયા? મેં કહું આ તમારું જીવન છે કોઈ? મને કે એકચ્યુઅલી બધું ચાલે, અમારે સમય નથી. હું બહુ સારું. પછી તો સાહેબ સાંજે બજારમાં ગયો. પહેલાં મેં ગરદણીને પૂછ્યું, મેં કીધું તમારા ઘરમાં બાજરાનો લોટ છે? મને કે વોટ મિનિંગ ઓફ બાજરો? હવે બાજરાને ભૂલી ગયા સાહેબ. પછી બજારમાં જઈ એક કોથરીમાં બાજરાનો લોટ લઈ આવ્યો. એ બધું મળે રેડીમેડ. તો એ બાજરાનો લોટ લઈ આવ્યો, ઘીરે આવી અને પાટલા ઉપર 10 રોટલા કરી નાખ્યા. ડફ કરીને 10-12 રોટલાનો થપ્પો કરી અને સાંજે જમવા બેઠા. સ્વીટું બહાર, એને એકટાણું કરી દીધું સાહેબ કે જમવું નથી આપણે એમ. આ જાય પછી વાત. તે 12 રોટલાનો થપ્પો કર્યો અને સાંજે આખું ગરધણી એમ બધા જમવા બેઠા. એમાં વળી ઓલો અભાગ્યો મને પૂછે, મને કે વોટ ઇઝ ધીસ? એટલે મેં કીધું ધીસ ઇઝ રોટલા. હવે આનું અંગ્રેજી ન આવડે સાહેબ આપને. મેં કીધું ધીસ ઇઝ રોટલા. મને કે બટ વોટ રોટલા? હવે સાહેબ આને મારે કહેવું હું? પછી રોટલી ઉપાડીને કીધું. મેં કહ્યું વોટ ઇઝ ધીસ? મને કે ધીસ ઇઝ રોટી. મેં કીધું ધીસ ઇઝ રોટી ફાધર. આ રોટલીના બાપુજી. ઓકે રોટલાને બાપ કીધી બિચારા એ આમ બટકું લઈને ખાય. આમ તે રોટલો ભાવ્યો એને. રોટલો ભાવ્યો એટલે કે વાવ રોટલો, વાવ. ઉલારવા માંડ્યા બધા સાહેબ. એ આખું ફેમિલી છે 12 રોટલા ખાઈ ગયું. મારા ભાગે પાકતી ખીચડી ખાઈ લીધી. અને પછી સાહેબ એ આખો જમણવાર પૂરો થઈ ગયો ને અમે હોઈ ગયા કલાકારો બધા રૂમમાં. સવારના પૂરમાં હું વહેલો ઉઠ્યો.
વહેલો ઉઠ્યો ને ફરિયામાં ઊભો આમ કસરતું કરતો હતા, એ બધા સડા પહેરી નીકળ્યા બહાર, ઓસરીમાં હળિયું કાઢે આમથી આમ આમથી આમ, મારી સામે જોવે ને ડોરા કાઢે. તો મેં કીધું મેં હું બગાડ્યું? મને હાથ કોઈ હામાં ન જોવે હો. એક જણાને તો પકડીને કીધું હા આ બધા મારી સામે ડોરા કાં કાઢે? મેં કીધું મેં હું બગાડ્યું? મને કે પાઠકભાઈ એકચ્યુઅલી અવર રોટી ઇઝ વેરી લાઇટ બટ ફાધર ઇઝ વેરી ટાઈટ. કે આ છુટકારો મળતો નથી ને એટલે બધા હળિયું કાઢે. કે મેં કીધું ભલા માણસ ખાલી આવો અમારા કાઠિયાવાડમાં હવાના પોરમાં બબે ઉલારે. મેં કીધું બાપ, અને 80 વર્ષનો ભાભો ચશ્મા વગરના છાપા વાંચે. સાહેબ આ રોટલાનો પ્રતાપ છે. અને એ હવાના પોરમાં જે માએ ઘંટુડામાંથી લોટ કાઢીને રોટલા ખવડાવ્યા ને સાહેબ, એ એનો પ્રતાપ છે, એ રોટલાનો પ્રતાપ છે. હવે બાપ, કાર્યક્રમને આગળ વધારીએ. છેલ્લી કલાકૃતિ દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયાનાથના દર્શન કરી લઈ સાહેબ આપણે. બેનો એ સારું, તમે દાંત કાઢતા મને યાદ આવી ગયું. છેલ્લે છે ને તમને પૂછી લઉં હો, અમારું આ નાટક પૂરું થાય ને એટલે એક 15 મિનિટનું નાટક છે. નાટકનું નામ છે દંપતીનો દેકારો. અને એ ખાસ જોજો, કારણ કે એમાં બધી ખબર પડશે કે આપણા એ શું છે. તો મને એક એવી ઈચ્છા થઈ છે, એક 15 મિનિટનું કોમેડી નાટક છે, છેલ્લે રજૂ કરશું. પણ શ્રી રામજીભાઈ ભુરાભાઈ ગજેરા, સીતારામ ડેરી, એમના તરફથી 1100 રૂપિયા આ દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. એવા સ્વર્ગસ્થ છગનભાઈ મોહનભાઈ ગઢિયા, એમના તરફથી પણ 1100 રૂપિયા આ દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. શ્રી નાનજીભાઈ ગુસાભાઈ સોરઠિયા, એમના તરફથી 500 રૂપિયા, અને શ્રી પ્રફુલભાઈ ત્રાપસિયા તરફથી 1000 રૂપિયા, અને શ્રી છગનભાઈ પરસાણા ઓમ ડાયમંડ તરફથી 1100 રૂપિયા, અને રાધે પાયલ લલિતભાઈ એમના તરફથી 500 રૂપિયા, અને શ્રી ધીરુભાઈ અજાણી તરફથી પણ 500 રૂપિયા, 500 રૂપિયા ભરત મોબાઈલ, અને 1100 રૂપિયા રાહુલ કાનજીભાઈ સિદ્ધપુરા તરફથી આ દીકરીઓને ભેટ સ્વરૂપે મોકલાવ્યા છે. ધન્યવાદ. તાળીઓથી એમનું સન્માન કરો સાહેબ. છેલ્લી અમારી કલાકૃતિ આપની સમક્ષ રજૂ કરીએ છીએ, ભગવાન શિવજીનું દર્શન. સાહેબ, કોઈ પણ કથા હોય, રામકથા હોય, શિવ કથા હોય, કે ભાગવત કથા હોય, કે દેવી કથા હોય, કોઈ પણ કથા હોય એમાં શિવજીનું સ્થાન ન હોય ને સાહેબ, તો એ આખો પ્રસંગ આપણો અપૂર્ણ ગણાય સાહેબ, જ્યાં શિવજીનું સ્થાન ન હોય. તો આવો બાપ, દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ આજ અહીંયા વ્યાસપીઠ ઉપર પધારે અને તમામ ભક્તજનોને પોતાના અદ્ભુત દર્શન કરાવે, અલૌકિક દર્શન કરાવે, એવા ભગવાન શિવજીની અમારી આ છેલ્લી કલાકૃતિ તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અને આ કલાકૃતિ પછી અમારું નાટક રજૂ થશે મા બાપની ભૂલશો નહીં, અને એના પછીનો એક નાનકડો 15 મિનિટનો કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ કરશું, દંપતીનો દેકારો. તો રજૂ કરીએ છીએ ભગવાન શિવજીની અદ્ભુત એક રચના. અને દેવોનો દેવ મહાદેવ સાહેબ એટલા માટે કે દરેક જીવની અંદર શિવ છે સાહેબ, અને જીવ માત્રની અંદર જો શિવ ન હોય તો એ સાહેબ એ જીવતું મળદું છે, માણસ નથી સાહેબ, એ જીવતી લાશ છે સાહેબ. તો દરેકની અંદર ભગવાન શિવનો વાસ છે. એવા ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના કરી કે હે મહાદેવ, આપની કૃપા દૃષ્ટિ. એ છોકરાઓ એને જગ્યા દઈ દો બેબી. બાળકો છે ને સાહેબ, બાળકોને જાજુ કહેવાય નહીં, કારણ કે બાળકો છે એ પાછા માનતા ના કહેવાય. હા, મોટા થઈને માનતા નથી, એ કઠણાઈ છે ને. તો આવો બાપ, ભગવાન શિવજીનું એક અદ્ભુત દર્શન કરાવીએ અને એના પછી મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ રજૂ કરશું. ધન્યવાદ. દેવોનો દેવ મહાદેવ ભગવાન ભોળિયો નાથ અહીંયા પધારે ત્યારે તમામ ભક્તજનોને પ્રાર્થના છે, ત્યારે તમામ ભક્તજનો એમનું સન્માન કરજો. ઓમ નમઃ શિવાય. ઓમ
શિવાય. ઓમ નમઃ શિવાય. પ્રણામ ભોળાનાથ. પ્રભુ, આજ અચાનક અહીંયા અને આટલા બધા આનંદિત? દેવી, એક પ્રસ્તાવ લઈને આવ્યો છું. એમાં તમારી સહાયની જરૂર છે. પ્રભુ, મારી સહાયતા? હા દેવી, વૃંદાવનમાં કૃષ્ણની રાસલીલા જોવાની અતિ ઈચ્છા થઈ છે. એ અલૌકિક આનંદ માણવા સાથે જઈને રાસલીલા માણીએ. ક્ષમા કરો પ્રભુ, આ પ્રસ્તાવમાં હું આપની કાંઈ સહાયતા ન કરી શકું, કારણ ત્યાં પુરુષોને જવાની મનાઈ છે. જાણું છું દેવી, એટલે જ આપની પાસે આવ્યો છું. એક વખત બાલકૃષ્ણના દર્શન કરવા સાધુનો વેશ ધારણ કરીને ગયો હતો, અને આજ નારીનો વેશ ધારણ કરી આપની સખી બનીને એ કૃષ્ણ લીલાના દર્શન કરવા છે. ભલે, જેવી આપની ઈચ્છા પ્રભુ, પણ હું આપની સહાયતા ન કરી શકું. पर श्री भोले भंडारी, एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। रास रचेगा ब्रज में भारी, हमें दिखा दे प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को, सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को। लगा के गजरा बांध के सारी, लगा के गजरा बांध के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल
संग कृष्ण नाचे मैं भी नाचूंगा तेरे संग में। रास रचेगा ब्रिज में भारी, रास रचेगा ब्रिज में भारी, हमें दिखा दे प्यारी। गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, हो गोकुल में आ गए। ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे, होए होए। ऐसी बजाई बंसी ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे। आई गए हैं शंभु समझ गए सब ब्रजनार रे। खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। गोपीश्वर पड़ा नाम रे। तारा चंद है शरण तिहारी, तारा चंद है शरण तिहारी। राखो लाज हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, गोकुल में आ गए, ओ गोकुल में आ गए, गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ઘડી ઘડી એ છે ભૂંગરીયું ચાલુ રાખજો એમ. અમૃતિયા રમેશ સાહેબ એમના તરફથી 500 રૂપિયા, શ્રી હિરાણી મનસુખભાઈ ગોકળભાઈ એમના તરફથી 500 રૂપિયા, અને શ્રી કમાણી નિલેશભાઈ તરફથી 500 રૂપિયા, અને સાવલિયા અલ્પેશભાઈ તરફથી 1100 રૂપિયા, અને શ્રી લાલજીભાઈ કડવાભાઈ હિરાણી
ખોડિયાર બોરવેલ તરફથી ₹5,000 ભેટ સ્વરૂપે દીકરીઓને મોકલાવ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો સાહેબ, હવે મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમ તમારી સમક્ષ રજૂ કરીએ એ પહેલાં આજે મેં તમને ભાગવત સપ્તાહમાં વાત કરી હતી કે જેટલી જેટલી આપણે સુવિધાઓ વધારી છે એટલી એટલી આપણાથી દુવિધાઓ ઊભી થઈ ગઈ છે. તો શ્રી રામજીભાઈ દેવરાજભાઈ અકબરી એમના તરફથી ₹1,000, શ્રી ડાયાભાઈ ટપુભાઈ લીંબાસિયા તરફથી ₹500, શ્રી સંજયભાઈ ગોવિંદભાઈ ટીલાળા તરફથી ₹500, ₹500 દેવસીભાઈ ગણેશભાઈ શિંગાળા અને શ્રી ઘનશ્યામભાઈ ભુવા પારડી એમના તરફથી ₹1,100, શ્રી રવિ દિનેશભાઈ લુણાગરિયા તરફથી ₹1,100, ₹1,100 શ્રી હિતેશભાઈ હરસોડા તરફથી, ₹1,100 દિનેશભાઈ ઉમરિયા તરફથી, ₹1,100 દિનેશભાઈ બટુકભાઈ રામાણી તરફથી અને ₹551 ધીરુભાઈ સોરઠિયા તરફથી અને ₹1,100 હસુભાઈ પિત્રોડા તરફથી દીકરીઓને દાન સ્વરૂપે મળ્યા છે. ધન્યવાદ સાહેબ. આપણે સાહેબ જેટલી જેટલી સુવિધાઓ વધારીને આજે જોજો તમે, આપણામાં એક પ્રથા થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં મોબાઈલ હતા સાહેબ, આજ હવે જે 50-55 વર્ષની ઉંમરના બેઠા છે એને પૂછજો તમે, એ જમાનામાં મોબાઈલ હતા? નહોતા સાહેબ. લગ્ન થતા ને, મારા લગ્ન થયા 30 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં મારા લગ્ન થયા ત્યારે આ ફોન બોન કાંઈ નહોતું. એ મા બાપ જઈને નક્કી કરી આવે, ચાંદલો કરી આવે, છોકરી પાસ કરી આવે, એને આપી દો ને. મા બાપ જઈ અને કન્યા પાસ કરી આવે, ચાંદલો કરી આવે ને અમારે તો શું કરવાનું, ખાલી ગળામાં હાર નાખી નારિયેળ લઈને જવાનું. એ 4 ફેરા ફરો, ફેરા ફરીને ઘેરે આવો ને ઘૂંઘટો ઉગાડો તઈ ખબર પડે કે સામાન કેવો આવ્યો છે. આવી પરિસ્થિતિ પહેલાં હતી સાહેબ. અને અત્યારે હગાઈ હક પણ કરવા એટલે સાહેબ જર્જરિયા આવી જાય. આપણે હગાઈ હક પણની વાત કરીને અમારે મળવું જોશે. એલા તારો બાપ મળ્યો નથી અને તું મળવા માગ? નહીં, મળવું જોશે, મળો. અને સાહેબ આ મળવામાં કાંઈ ન હોય, મેં નજરે જ જોયું છે. આ ઓરડો હોય એમાં 2 ખુરશીઓ રાખી દીધી હોય, પછી જાઓ કે મળો, અને એ 2 જણાને અંદર બેહાડે, તે ઓલો આમ વાહે હાથ રાખીને બેઠો હોય, ઘડીકમાં જ બોલી ન હગ્યો સાહેબ, આમ ત્રાહી આંખે જોઈએ જ રાખે ખાલી. આમ માન શક્તિ ભેરી કરીને એટલું પૂછે, કેટલું ભણ્યા છો? તારા બધી ઓલી બેઠી બેઠી શરમાતી હોય, SSC માન પાસ છો. કાંઈ વાંધો નહીં, આપણે ભણતરની જરૂર નથી, કાંઈ વાંધો નહીં. તમને રસોઈ આવડે છે? આવડે છે, બધી આવડે જ રસોઈ. પૂછો મારી બાને, બધુંય આવડે મને. ફરસાણથી માંડીને મિષ્ટાન બધુંય આવડે મને, મારી બાને પૂછો. બહુ સારું, લ્યો, બહુ સરસ. આપણે ભણતરની જરૂર નથી, તને રાંધતા આવડે છે, ઘણુંય છે, બસ ઘણુંય છે. પછી પૂછે તમે કાંઈ ધર્મમાં માનો છો? હા તો ઓલી હાવ શરમાઈ જાય, કેમ નહીં, હું તો આ દેશની દીકરી છું, મને બધાય ધર્મમાં હું માનું. રામાયણ તો મારે આખી મોટે છે, ગમે એ પૂછો મને આવડે, આખી રામાયણ મોટે છે. બિચારો છોકરો રાજીને રેડ થઈ જાય કે હાઈશ જેવું જોતું તો એવું જડી ગયું, બાપુજીને આવું જ ગમે છે, આપણું પાકું, એમ કરીને ઊભો થઈ અને હાલવા માંડે. જ્યાં ઉમરા સુધી પૂગે ને ત્યાં પછી હખ ન વરે ને સાહેબ, તો વળી પાછો પૂછે, હાંભળ્યું તમે રામાયણ આખી મોટી છે, તો મહાભારત એ કંઈ જાણો છો? તો કે એ જાણો છો ને, એ આપણે ઘેરે આવીને કરીશ, એ પ્રેક્ટિકલ કરશું. આ મળવાનું સાહેબ કાંઈ હેતુ નથી, પણ આ મળવાનો હેતુ સાહેબ અત્યારે જ્યાં નાના મોબાઈલ, મોટા મોબાઈલો જે થઈ ગયા, નાનામાંથી મોટું સ્વરૂપ લીધું છે. તો આજે આ વ્યાસપીઠના માધ્યમથી હું દીકરીઓને એક પ્રાર્થના કરીશ, ધ્યાનથી સાંભળજો દીકરીઓ, જેટલી કાર્યક્રમ જોવા આવી છે એટલી. અમારો કાર્યક્રમ છે ને એ ધાર્મિક કાર્યક્રમ છે, સમાજને કાંઈક ઉપયોગી થાય એવો અમારો આ પ્રોગ્રામ છે. કાંઈક આમાંથી થોડુંક લેતા જાજો, અહીંથી કંઈક લેતા જાજો. બ્રાહ્મણનો દીકરો છું એટલે આ વ્યાસપીઠ ઉપરથી એટલી ટકોર જરૂર કરીશ
કે દીકરીઓ ખૂબ ભણજો, મા બાપનું નામ રોશન કરજો. જ્યાં સુધી મા બાપ ભણાવે ત્યાં સુધી ખૂબ ભણજો, જ્યાં સુધી મા બાપ ભણાવે. મા બાપનું નામ રોશન થાય એવા પ્રયત્ન કરજો. પણ જ્યાં સુધી ભણો ને ત્યાં સુધી તમારી પાસે ભણવાના પુસ્તકો રાખજો. એક મોબાઈલનો ત્યાગ કરી નાખજો. આટલું દીકરીઓ કરી નાખશે ને એના જીવનમાં સાહેબ કોઈ દિવસ દુઃખ નહીં આવે, કોઈ દિવસ દુઃખનો છાંયો પણ નહીં આવે સાહેબ. આ એક અમારું તારણ છે સાહેબ. આજે જે કંઈ સમસ્યાઓ હળગી છે ને, રોજ છાપાઓમાં ઘટના વાંચીએ છીએ આપણે આ મોબાઈલના કારણે સાહેબ. એક જગ્યાએ સાહેબ અમારો પ્રોગ્રામ હતો, એટલે મેં આ દીકરીઓની વાત કરી ને તો દીકરીઓનો મગજ છટકો. મને કે હા, કેવો કલાકાર છે મોબાઈલ, કે અત્યારે મોબાઈલનો તો યુગ છે, મોબાઈલ વગર હાલે. એટલે મેં એમાંથી એક તારણ કાઢ્યું છે કે દીકરીઓ મોબાઈલ વાપરો, ભલે વાપરો, પણ હગાઈ થઈ ગયા પછી. અને આમે સાહેબ હવે એક રિવાજ થઈ ગયો છે ને, દીકરીની હગાઈ કરો એટલે પહેલી ભેટ મોબાઈલ, પહેલી ભેટ એને મોબાઈલ. અને માને બધી ખબર હોય કે જમાઈ આવ્યા હતા, મોબાઈલ દઈ ગયા છે, કઈ કિંમતનો છે, કેવડો, બધી ખબર હોય. અને દીકરીમાં ત્યારથી બુદ્ધિ શરૂઆત થાય સાહેબ, બુદ્ધિની શરૂઆત ત્યારથી થાય. તમે જોજો પછી દીકરીઓ ઝડપથી કામ કરશે. પોતા થઈ ગયા પછી બા પૂછે કે બાપુજીની પથારી, ઓકે રેડી. ખાટલો બાટલો પાથરી, ત્યાં પાણીનો જગ બધો કમ્પ્લીટ. ગમે એ પૂછો ને કે ડેલી આગળ દેવાઈ ગયો બા. સારું, પછી ધીમેકથી આવે બા આગળ, બા ઘરનું બધું કામ પતી ગયું એમ, તો જા અગાશીએ વહી જા, જા. એની માં જ કયો અગાશીએ વહી જા. એ દીકરી અગાશીએ ચડી જાય, પાછી ક્યારે ઉતરે એ નક્કી નંબરે સાહેબ. જે દીકરીની સગાઈ થઈ જાય સાહેબ, જોજો મારો છે હાસ્યની વાત, પણ સમજણ બહુ મોટી છે આની અંદર. જે દીકરીઓ રાતના અગાશી ઉપર ચડી જાય 2-2 કલાક, 3-3 કલાક સાહેબ, એક દી મને એવો વિચાર આવ્યો, મેં કહ્યું હગાઈ થઈ ગયા પછી દીકરીઓ 3-3 કલાક અગાશીએ શું કરતી હશે, શું વાતું કરતી હશે, આટલી બધી શું વાતું હોય છે. તે એક દી મને એવો વિચાર આવ્યો, હું તો હાસ્ય કલાકાર છું સાહેબ, મારે આ જાણવું જોઈએ. એટલે મેં એક દી સંશોધન કર્યું. એક દીકરીની હગાઈ થઈ ગઈ હતી, ઘરનું બધું કામ પૂરું કરી અને એ 10 વાગે અગાશીએ ચડી ગઈ. એની બાજુમાં એક નરિયાવાળું મકાન હતું, ત્યાં હું ચડ્યો, જીવના જોખમે ચડ્યો સાહેબ. અને આમ કાન રાખીને બેઠો. મેં કહ્યું આજ તો સાંભળે પાર. મારે કહેવા તો થાય કે હગાઈ પછી દીકરીઓ વાતું શું કરે છે, કોકને કહું તો ખબર પડે. ધ્યાનથી સાંભળજો. સગાઈ થઈ ગયા પછી દીકરી એમના મિસ્ટર સાથે શું વાત કરે છે. 10 વાગ્યાનો સમય, દીકરી અગાશીએ, હું નરિયા ઉપર. ઢુસડુમ 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 ઢુસડુમ. સાહેબ 3 કલાક સુધી હું નરીએ સોઈટો, હું સાંભળવા માંડ્યું. બોલો, 3 મહિના એમથી 3 મહિના સુધી હું કારા જ કરતા આવી છે. એલા આને ડાયરે વરગારો જલ્દી. મોબાઈલના બિલ એટલા આવે, લગ્નનો ખર્ચ થઈ જાય એટલા બિલ આવે સાહેબ. મારો કહેવાનો ભાવ કે જે દીકરીઓ 3-3 કલાક 4-4 કલાક અગાશી ઉપર પોતાના ભાવિ ભરતાર સાથે વાત કરે છે ને સાહેબ, કોઈ વાંધો નહીં. પણ એ જ દીકરીઓને પ્રાર્થના કરું છું કે એ 4 કલાકમાંથી 2 કલાકનો કાપ મૂકી અને મા બાપની સેવામાં ધ્યાન આપજો સાહેબ. મા બાપની આંતેડી કોઈ દિવસ નહીં બળે અને કોઈ મા બાપ દુઃખી નહીં થાય સાહેબ. માત્ર 2 કલાકનો કાપ આપવાની જરૂર છે. કરો, વાતો કરો સાહેબ, કોઈ વાંધો નહીં. આજે સાહેબ અમારા નાના નાના બાળ કલાકારો આવ્યા છે અને આજે આપણે અહીંયા અવડો મોટો પ્રસંગ ઉજવી રહ્યા છીએ. લોક ડાયરાના કાર્યક્રમો હશે, હજી તો ઘણા બધા કાર્યક્રમો બાકી છે, આપણે માણવાના જ છે. આપણો સાહેબ સમયમાં જ કાર્યક્રમ રહેશે બધો. પણ મને આ કલાકારની વાત યાદ આવી ને સાહેબ, એટલે અમે કલાકારો સાહેબ, પણ સાહેબ એવા અમે કલાકારો નથી કે જ્યાં અમે માગ કરી અને હા બસ સાહેબ માગીએ છીએ ને
એ હિત માટે માગીએ છીએ સાહેબ. લેખે લાગે ન્યાય એ જગ્યાએ તમારો રૂપિયો જાય છે સાહેબ, કે જે ગરીબ પરિવારની દીકરીઓના શિક્ષણ માટે એ રૂપિયો વપરાય છે સાહેબ. તો આજે અમે કલાકારો છીએ સાહેબ, ગામડે ગામડે આજે આ સંસ્કૃતિ અને સંસ્કારની વાતો કરીએ છીએ. આજે એક બહેનોને શિખામણ આપતો જાઉં છું કે બહેનો, દીકરીઓને એક શિખામણ આપી, એક શિખામણ બહેનો માટે પણ પછી ભાઈઓને આપીશ. બહેનો માટે એ શિખામણ છે કે ટીવીમાં તમે જેટલો સમય વિતાવો છો ને, જુઓ તમે તમારે ટીવી જુઓ, મને કોઈ વાંધો નથી, મારે ક્યાં ટીવી તમને દેવા છે, તમે તમારે જુઓ ટીવી, પણ એક ટીવીમાં જાહેરાતો આવે છે ને એ જોવાની બંધ કરી દો સાહેબ. અને જેટલા પતિદેવો હોય ને એને વિનંતી છે કે જાહેરાતો ન જોવા દેજો. શું કામ કે સાહેબ મરો એમાં અમારો જ છે. તમે જોજો, અહીં તો ઠીક છે સાહેબ, મુંબઈની અંદર તમે જો ઓલા રસોઈ કરતા હોય ત્યાં તો સવારમાં જ રસોઈ કરવાની હોય, ત્યાં રહોડામાં ટીવી ગોઠવું હોય અને પછી રોટલી કરતા હોય સવારના પોરમાં. પણ જ્યારે ડિસ્કો ગીત વાગતા હોય ને એટલે બેનો જોજો રસોઈ કરે આમ. એવા આમ આમ પોતે આખો ડિસ્કો ડિસ્કો રોટલી ડિસ્કો થતી જાય પછી એવા ભાવ. પછી જાહેરાત જેવી આવે ને, એવા ધારી ધારીને જોવે. કારણ કે એમાં શું હોય સાહેબ, ઓલા હાબુથી નાતા હોય ને, લે કેવો હાબુસ, બાઈ કેવી રૂપારી થઈ ગઈ, એ બધું ટીવીમાં બતાવે. હકીકતમાં આવું કાંઈ ન હોય. ઓલી તેલ નાખતી હોય આમાં, સુંદર કેશ, લાંબા લાંબા, એ કે લે તેલ કેવું સારું, બાઈ માથામાં નાખ્યું, ઝટિયા જો કેવડા કેવડા થઈ ગયા. બસ આમાં ને આમાં દુઃખી થઈ જાય સાહેબ. અને આ રિવાજ છે ને સાહેબ સિટીમાં નથી, એવું નથી. ગામડામાં આ ઘો ગરી ગઈ છે, ગામડામાં આ જ ઘો ગરી ગઈ છે. સવારના પોરમાં ઉઠેલ બેનો શું કરે, પહેલાં ટીવી ચાલુ કરે, પછી કાંઈ ન આવતું ભલે ઝરમરી આવે પણ ચાલુ કરી દેવાનું, પછી ઠાકોરજીને પગે લાગવા જાય, જય શ્રી કૃષ્ણ. ઓલું ચાલુ નથી ગયું ને જોવા સારું. એક દિવસ સાહેબ મારી ઘેરે 15 જેટલા કલાકારો આવ્યા. આજ કોઈ કલાકાર નથી એટલે વાત કરી દો. મારી ઘેરે 15 જેટલા ડાયરાના કલાકાર આવ્યા. મને કે પાઠકભાઈ, આપણે ગામડાની વાતો કરીએ છીએ, સંસ્કારની વાતો કરીએ છીએ, હારી હારી ગામડાની વાતો કરીએ, તો ગામડાવાળા આપણું રાખે? મેં કહું શું કામ ન રાખે? રાખે જ ને. આપણે જેના વખાણ કરીએ છીએ, જેની સંસ્કૃતિના ગુણગાન આપણે ઠેઠ વિદેશ સુધી ગાવા જઈએ છીએ, તો એ આપણું રાખે નહીં? મને કે હાલો ને મહેમાન ગતિ માણવા જાય. મેં કહું હાલો હાલો ઉપડો. 15 કલાકારોને સાહેબ તૈયાર કર્યા. મેં કહું હાલો હાલો મહેમાન ગતિ હું ન કરાવે, હાલો મારા ભેરા. બાજુના ગામડામાં સરપંચના ઘીરે ગયા. 15 સરપંચ ગાંડો, મારી ઘીરે પાઠકભાઈ, એ આવો આવો કલાકાર ડાયરો, આવો આવો બાપ આવો. અને આ એમ બધા ફરી એમ બેહાડ્યા. હું આજ તો ડાયરો કરવો છે? મેં કહ્યું ના ના ડાયરો નહીં, ખાલી મહેમાન ગતિ માણવા જ આવ્યા છે, ગામડાની સંસ્કૃતિ માણવી છે. ભાઈ ભાઈ કે જમાવટ હાલો. ઘરવાળીને અવાજ કર્યો, હા પીરું ઓય રસોઈ બનાવજે, કલાકાર આવ્યા 15 જેટલા ફાટકભાઈ છે, રસોઈ બનાય રસોઈ બનાય. મને કે પાઠકભાઈ રસોઈ બને ને એટલી વાર વાડીએ ઘૂમરીઓ મારી આવી. મેં કહું હાલો. અમે 15 કલાકારો ઉપડ્યા અને આમથી બેને રસોઈ આદરી. ગામડામાં સાહેબ હજી ગેસના ચૂલા નથી, ત્યાં સગડીમાં રસોઈ થાય. તે બેને આખી બધી રસોઈ બનાવી, દાળ ભાત શાક સંભારો ચટણી પાપડ બધું બનાવ્યું, ધબધબાટી બોલાવી. પછી દાળ ગરમ કરવા મૂકી સાહેબ, અને બેન કપાળે હાથ રાખીને બેઠા. અરે રે મારા ભાઈ તો જુઓ, કલાકાર મારે આંગણે આવ્યા છે, ડાયરમાં લીંબુ નબરે, આમાં ખટાઈશ નબરે, અને આ ડાયર જો હારી નહીં લાગે તો ઓલો મરી ગયો ગમે નહીં આ બોલશે, સરપંચની આબરૂ જશે. બેઠી બેઠી વિચાર કરતી હતી કે શું કરવું, ગામમાં માર્કેટ તો હોય નહીં. વિચાર કરતાં કરતાં નજર બાથરૂમની બારી ઉપર પડી, ત્યાં શેમ્પૂની સિંહી પડી હતી, એના ઉપર લીંબુનો ફોટો દેખાય. એ હા 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 હા, ટીવીમાં જાહેરાત તો આવી હતી કે આ શેમ્પૂ લીંબુમાંથી બન્યું, આમાં ખટાઈશ તો હશે જ ને. આ જાહેરાતનો પ્રતાપ સાહેબ. તે શેમ્પૂની સિંહી ઉપાડી અને ડાયરમાં ઠલવી, અને પછી ડાયરે જે ઉભરા લીધા છે સાહેબ,
માથે સીબું ઢાંક્યું હતું તે માતાજી હૈરમાં આવે ને ધૂણે ને એની જેમ સીબું ધૂણે. ત્યાં અમે વાડીએથી ઘૂમરી મારીને આવ્યા પાછા ને ઓછરીમાં બધાને બેહાડી દીધા. મને કે બેસી જાઓ. તે બધા એમ લાઈનમાં બેસી ગયા. થાળી વાટકા ચમચી બધું આવી ગયું, બધું પીરસાઈ ગયું. અને મને સરપંચ આવીને કે પાઠકભાઈ શરૂ કરો. તે અમારી બાજુમાં જ પેલો બેઠો હતો મજીરાવાળો, એને સીધી પેલા દાળની ચમચી જ પહેરી. સાહેબ શરૂઆત જ ત્યાંથી કરી. પાઠકભાઈ દાળ ટોપના પેટની છે હોય કે એમ બે હબડકા મેં માર્યા સાહેબ. પછી લાગે છે બધા ઉપડ્યા. તેમાં મજીરાવાળો કે પાઠકભાઈ આ વાટકામાંથી સમસ્યું કાઢી નાખીએ કાંઈ વાંધો? મેં કાંઈ નહીં, કાઢી નાખો. બબે વાટકા દાળના ઉલાયરા. હું ડાયર છે કોઈ? આહા, બબે વાટકા દાળના ઉલાયરા. આખો જમણવાર પૂરો થઈ ગયો. પછી ફરિયામાં ખાટલા ઢરાણા અને કઠણાઈ શરૂ થઈ સાહેબ. ખાટલામાં બેઠા અને મારા હારા કોઈ બોલે નહીં, પણ આમ हिले જ રાખે બેઠા બેઠા ખાલી આવું. તો હું વિચાર કર્યો આ ગરોડાની જેમ બધા કાં આમ થાય, બોલે નહીં એક હો સાહેબ, આમ હલબૈલે જ રાખે. મજીરાવાળો કે પાઠકભાઈ પેટમાં હોડુડુમ થાય છે. મેં કીધું મૂંગો મયર મારાય થાય છે પેટમાં. ચૂપ, ચાલો મને બેઠો રે, અહીં ના બોલાય, સાનો મને બેઠો રે. એટલે હુડુડુમ થાય સાહેબ. એક આમ બેહી ન હગે હકેથી. એ આ બાજુ અમારો બેંજાવાળો હતો, એને મોઢામાંથી ફીણ નીકળવાના શરૂ થયા સાહેબ. ફીણા મૈંડા નીકળવા, બોલવા જાય ને શું મેં કહ્યું એલા એ રૂમાલ રાખ કાઢો. મને કે આવે છે અહીંયા તો શર્મા. મને કે નીકળે બંધ કરી મેં કીધું રૂમાલ રાખી દે આડો. સાહેબ એને માન બંધ કરાવ્યો. ત્યાં અમારો તબલાવાળો ખાટલાની પંગત ઉપર બેઠો હતો, એને છીંક આવી એવા ટાણે કાઢ્યું. નાકમાંથી ફૂગો કાઢ્યો સાહેબ એવડો મોટો. મારા હારો તો બોલ પેલ લઈને ફૂગા ફોડે ફચાક. મેં કે એલા આય તો ફૂગા બંધ કરી. મને કે નીકળે મેળે મેળે નીકળે. સાહેબ માન એને ટાઢો પડ્યો. મેં કીધું નાકમાં આંગળી રાખીને બે તું બાપા. એને માન શાંત કર્યો. ત્યાં મજીરાવાળો મારા કાનમાં આવીને કે પાઠકભાઈ હવે જવાય. મેં કીધું ન જવાય, આપણે મહેમાન ગતિ માણવા આવ્યા છીએ. સરપંચની મેં કીધું ત્યાં આપણે મહેમાન ગતિ માણવા જ આપણે આબરૂ ન જાય. મને કે હવે આબરૂ જાશે. મેં કેમ? મને કે વાહે ઢાબા થશે. મેં કીધું તો જવાય, તો જવાય. પછી તો હું ઊભો થયો. ઊભો થઈને માંડ્યો પાટલું ખખેરવા. મને કે શું કરો? મેં કહ્યું પરપોટા નીકળે. તેથી નિયમ કર્યો તુવેરની દાળ જમવાનું જ નહીં સાહેબ. અહીંયા મને દાળનો વાટકો દીધો. મેં કહ્યું તુવેરની દાળ? મને કે નહીં આ તો સબ્જી છે. મેં કહ્યું તો હાલે. આવા બાપ હસી ખુશીની વાત પછી કશું. હવે સાહેબ આપણે અહીંથી એક માહોલ ચેન્જ કરીએ, કરુણા તરફ આપણે આગળ વધીએ. શ્રી મનસુખભાઈ વેરડિયા તરફથી 500 રૂપિયા, શ્રી જયેશભાઈ સોરઠિયા તરફથી 500 રૂપિયા, શ્રી સંજયભાઈ લુણાગરિયા તરફથી 500 રૂપિયા, 500 રૂપિયા રાજુભાઈ તેજાણી તરફથી 500 રૂપિયા, કમલેશભાઈ સૌસાણી તરફથી 500 રૂપિયા, કેશુભાઈ સોરકિયા તરફથી 500 રૂપિયા, શિવાભાઈ લીંબાસિયા તરફથી 500 રૂપિયા, રમેશભાઈ સોજીતરા તરફથી 500 રૂપિયા, બાબુભાઈ મહેતાજી તરફથી 500 રૂપિયા, વિનુભાઈ વેકરિયા તરફથી 500 રૂપિયા, હરેશભાઈ ખાતરા તરફથી 500 રૂપિયા, નીતિનભાઈ ખોટ 500 રૂપિયા, સુરેશભાઈ પટેલ તરફથી 500 રૂપિયા, ભગવાનજીભાઈ વેકરિયા અને શિવ સૃષ્ટિ પાર્ક સોસાયટી 500 રૂપિયા, ધર્મેશભાઈ દોમડિયા 500 રૂપિયા, ધીરુભાઈ કેરાડિયા અને 1100 રૂપિયા, અશોકભાઈ શિંગાડા 500 રૂપિયા, દિનેશભાઈ કાકડિયા 500 રૂપિયા, હિરેનભાઈ કાકડિયા 500 રૂપિયા, અલ્પેશભાઈ નોગણવદરા 500 રૂપિયા, અંકિતભાઈ મોરડ જય ખોડિયાર ટાઈમ અને 1100 રૂપિયા, પ્રભુભાઈ પરસોત્તમભાઈ પનારા અને 500 રૂપિયા, તુલસીભાઈ શેલડિયા 500 રૂપિયા, નરસિંહભાઈ સવદાસભાઈ રંગાણી 500 રૂપિયા, લવજીભાઈ દુધાત્રા 500 રૂપિયા, રઘુભાઈ જાદવભાઈ દુધાત્રા અને 1850 રૂપિયા રામ ભરોસે
ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, હવે મા બાપને ભૂલશોની કાર્યક્રમ શરૂ કરીએ છીએ. અહીંયા હવે આપણે બેનો શાંતિ, હસી ખુશીનો કાર્યક્રમ પછી આપણે આના પછી કરશું જ. પણ મા બાપને ભૂલશોની એક એવો કાર્યક્રમ છે સાહેબ, એમાં બાપ અને દીકરીનો પ્રેમ, એક મા અને દીકરાની મમતા. જ્યારે દીકરાઓ છળ કપટ કરે છે ને, ત્યારે મા બાપની શું હાલત થાય છે, એવી એક સરસ મજાની કથા, ટૂંકું નાટક છે સાહેબ. અને રાજકોટમાં સાહેબ આજે હમણાં વેકેશન પડશે, માતાઓ પિતાઓ ખાસ ધ્યાનથી સાંભળજો. બાળકોનું હમણાં વેકેશન પડશે ને ફરવા લઈ જાશો તમે, આબુ અંબાજી, સાપુતારા, શિરડી, બધે ફરવા લઈ જાશો. પણ સાહેબ એક ભલામણ કરું છું, દીકરાઓને એક દિવસની પિકનિક વૃદ્ધાશ્રમની પણ કરાવજો. ખાસ બતાવવાની જરૂર છે સાહેબ, દીકરાઓને ખાસ બતાવવાની જરૂર છે. અને આજ સાહેબ શહેરે શહેરની અંદર વૃદ્ધાશ્રમો ઊભા થઈ ગયા છે. શું કામ? હું તો સાહેબ જાહેરમાં ન્યા સુધી કહીશ કે કોઈ પણ દીકરો અપરિણિત પરણેલો ન હોય, એ દીકરો કોઈ દિવસ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા નથી ગયો સાહેબ. આ હું ગેરંટી સાથે કહી શકું છું. આ તો દીકરાઓને પરણાવો ને પછી જ મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવું પડે સાહેબ, પછી જ મૂકવા જવું પડે. અને હું તો ત્યાં સુધી કહીશ કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે દીકરાનો વાંક નથી સાહેબ, એક દીકરીનો વાંક છે, એક દીકરીનો વાંક છે. શું કામ? કે 25-26 વર્ષનો દીકરો હોય એને તમે પરણાવી દો, અને આવનારી વહુ એ દીકરાની કાન ભંભેણી કરે, એ એટલું ટોર્ચર કરે કે એ દીકરો કંટાળી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે સાહેબ. એ આવનારી વહુએ જ્યારે કાન ભંભેણી કરી, એ આવનારી વહુ કોઈ નથી સાહેબ, એ પણ એક બાપની દીકરી હતી, એક બાપની એ પણ દીકરી હતી સાહેબ. તો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો મહત્ત્વનો ફાળો કોઈ હોય તો એ દીકરીનો છે સાહેબ. અને આજ આવનારી વહુઓ સાહેબ ખાસ આ નાટક જોજો. આવનારી વહુઓ માટે ખાસ આ નાટક જોવાલાયક છે. શું કામ? કે જે વહુઓ પરણીને ઘરમાં આવે છે સાહેબ, તમારો ઘરનો સામાન બધો ફેરવી નાખે. જોજો, આ ટેબલ અહીંયા ન રાખતા ને બાપુજીનો ખાટલો આ બાજુ લઈ લ્યો ને ખુરશીઓ આમ લઈ લ્યો ને ડાઇનિંગ ટેબલ આમ લઈ લ્યો. સાહેબ 2 દિવસની અંદર ઘરનો સામાન ફેરવી નાખતી હોય, એ મા બાપનું સ્થાન પણ ફેરવી નાખે સાહેબ. તો આવનારી વહુ છે ને ખાસ આ નાટક જોજો, ને પછી કેમ જીવન જીવાય એ આમાંથી નક્કી કરજો સાહેબ. એક નાનકડો પ્રસંગ છે સાહેબ, બાપ અને દીકરીનો પ્રેમ શું છે સાહેબ. આ વિશ્વની અંદર, આ જગતની અંદર પત્ની પ્રેમ પતિને એટલો નથી આપી શકતી, એટલો પ્રેમ દીકરી એક બાપને આપે છે સાહેબ. એટલે બાપ અને દીકરીનો પ્રેમ આનાથી મોટો એકેય પ્રેમ નથી સાહેબ, એકેય પ્રેમ નથી. કારણ કે તમે જોજો, ઘરની અંદર બાપ સુખી ક્યાં સુધી છે? જ્યાં સુધી ઘરમાં દીકરી છે ને ત્યાં સુધી સાહેબ. તમે જોજો, રોજ નવી નવી વાનગી બનાવે, મારા પપ્પાને આ બહુ ભાવશે, મારા પપ્પાને આ બહુ ભાવે, એવી નવી નવી વાનગી રોજ બાપને ખવડાવશે. એ જ દીકરીને તમે પરણાવી દો સાહેબ. પછી પોતાની પત્ની જ ઘરવાળી એમ કહેશે, ફ્રીજમાં રાંધેલું પડ્યું છે, ખાઈ લ્યો, ખાઈને પાછું ઢાંકીને ફ્રીજમાં મૂકી દેજો સાહેબ. બપોરનું હાંજે ને હાંજનું સવારે સાહેબ. એ બાપને કાંઈ નવીન ખાવા નથી મળતું. જ્યાં સુધી દીકરી ઘરમાં હોય ને ત્યાં સુધી જ બાપ સુખી હોય છે. તો આવો બાપ, એક મા બાપની વેદના તમારી સમક્ષ રજૂ કરવી છે. બહુ કરુણ નાટક છે આ. જ્યારે એક પરિવારની આ સાહેબ કથા છે. અમારા શબ્દો તમારા હૃદય સુધી પહોંચે એ શબ્દોને તાળીઓથી સન્માન પણ કરજો. બાપ, ઉંમર ઘણી નાની છે અમારી દીકરીઓની, પણ સંદેશો બહુ મોટો લઈને. પૂજ્ય મોરારી બાપુની રામકથામાં અમે આ કાર્યક્રમ કરવા ગયા હતા સાહેબ, મોરારી બાપુની. ત્યારે બાપુ તો ઓડિયન્સમાં બેઠા હતા, એટલે મૌન વ્રત લે છે કથા પછી, મૌન વ્રત. પણ અમારું નાટક પૂરું થયું ત્યારે હું બાપુ પાસે ગયો તો મેં કહ્યું, બાપુ અમારા નાટક વિશે 2 શબ્દ કહો તો અમારી દીકરીઓ રાજી થઈ જશે. ત્યારે એ બાપુ ખુદ સ્ટેજ ઉપર આવીને એટલું બોલ્યા હતા કે દુર્ગેશભાઈ, જે મહેનત તમે આ દીકરીઓ તરફ લીધી છે અને જે આ સંદેશો લઈને નીકળ્યા છો મા બાપને ભૂલશો નહીં, આજ મને એવું લાગે છે કે મારી રામકથા પણ જો કોઈ મોટું હોય ને તો સાહેબ આ તમારી કથા છે. આજ મા બાપની આ કથા છે સાહેબ. આ તમારી આ નાટકની વ્યથા છે ને, આજ મારું હૃદય પીગળાવી દીધું સાહેબ. આ બાપુના શબ્દો કે રામકથાની અંદર તો મારા હમિયાણાની અંદર કદાચ 1,00,000 માણસ ભેડું થયું હોય, પણ એ રામકથા હાલતી હોય ને ત્યાં સુધી બધાએ રામમય બનીને બેઠા હોય છે. પણ એ જેવા ઝાપા બહાર નીકળે ને પાછો હતો એ ને એ થઈ જાય. પણ તમારો આ શુભ સંદેશો તો હૃદય હોહરવો નીકળી જાય છે બાપ. અને સત્ય ઘટના તો એ છે કે મોટા મોટા સિટીની અંદર અમે આ પ્રોગ્રામ કરી આવ્યા છીએ. બરોડા, સુરત, નવસારી, વલસાડ, વાપી,
એક મહિના પછી સાહેબ અમારા ઘરે ફોન આવ્યા છે કે પાઠકભાઈ તમે નાટક ભજવી ગયા હતા, ભૂલથી અમે અમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, અમે પાછા લઈ આવ્યા છીએ સાહેબ. આ અમારા કાર્યક્રમની સફળતા છે. તો આનાથી વિશે બીજું શું જોઈએ સાહેબ? આવો બાપ રજૂ કરીએ મા બાપને ભૂલશોની એક અતિ કરુણ કથા છે. આમાં બને એટલી શાંતિ રાખજો અને પછી આપણે જમાવટ પછી પાછા કરશું આ કાર્યક્રમ પછી. તો રજૂ કરીએ મા બાપને ભૂલશો નહીં. ધન્યવાદ.